જ્યારે માણસ જૂઠું બોલે ને ત્યારે એ માણસ પોતે પોતાની જાતને સૌથી પહેલા વહેલા છેતરે છે કે એને ખબર છે કે સાચું નથી અને છતાં એ બોલે છે. તો માણસ જૂઠું બોલીને સૌથી પહેલા વહેલા પોતાની જાતને છેતરે છે, પોતાના અંતરાત્માનો દ્રોહ કરે છે. શ્રીમદ ભાગવતનો પ્રારંભ એટલા માટે સત્યમ પરમ ધીમહીથી થયો. જુઓ, જૂઠું બોલનારા લોકો પણ, ડગલે ને પગલે જૂઠું બોલનારા લોકો પણ પોતાને માટે તો સત્યની જ અપેક્ષા રાખે છે. સાચું કે નહીં? એની આગળ કોઈ ખોટું બોલે તો એને ગમે. બેઈમાની કરનારા લોકો બીજાની પાસેથી પોતાના માટે ઈમાનદારીની આશા રાખે. ડગલે ને પગલે બીજાનું અપમાન કરનારા એ પોતાના માટે સન્માનની ભૂખ રાખીને ફરતા હોય, એનું કોઈ અપમાન કરે તો એનાથી સહન ન થાય, તરત બાંધવા માંડે. તો સીધી સાદી વાત છે, તમને જે વ્યવહાર તમારા માટે પ્રતિકૂળ લાગે છે એવો વ્યવહાર તમે બીજા માટે ન કરો, એનું નામ ધર્મ. આત્મન प्रतिकूलानी परेशान न समाचरे. कोई दूसरा झूठ बोलता है तुम्हें अच्छा नहीं लगता तो तुम झूठ मत बोलो, नुकसानदेह है, दिल को चुभने वाली बात है. कोई दूसरा तुम्हारा अपमान करता है तुम्हें अच्छा नहीं लगता तो तुम्हारा व्यवहार शालीन रखो, किसी का अपमान मत करो. कोई दूसरा तुम्हारे साथ बेईमानी करता है तुम्हें अच्छा नहीं लगता तो तुम प्रामाणिकता के साथ व्यवहार करो. बस आ धर्म. बाकी तो बधी उपासना છે. લોટો પાણી ચડાવો, ફૂલ ચડાવો, પૂજા કરો, એ બધી ઉપાસના છે. બાકી ધર્મ શું? આ વ્યવહાર, આવો શાલીન વ્યવહાર, આવો શુદ્ધ વ્યવહાર, એનું નામ ધર્મ. પૂજા કરવાની હોય, જપ કરવાના હોય, ધ્યાન કરવાનું હોય, તમે 24 કલાક ન કરો, સતત ન કરો, પણ ધર્મ એવો છે, એના વિશે કહેવાયું ધર્મમ ભજસ્વ સતતમ. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સૈવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ ધર્મમ ભજસ્વ સતતમ. धर्माचरण सतत हो. तुम्हारे सोने में भी धर्म होना चाहिए, तुम्हारे चलने में धर्म, तुम्हारे बोलने में धर्म, तुम्हारे भोजन में धर्म, तुम्हारे पीने में धर्म, तुम्हारे प्रत्येक व्यवहार में धर्म होना चाहिए. धर्मम भजस्व सततम. बाकी 24 કલાક તમે જપ ન કરી શકો, 24 કલાક પૂજા કરવાનું કઠણ, અને કદાચ 24 કલાક ઘણા કરી લે એક ધારો પાઠ, પણ 7 દિવસ મુશ્કેલ, આખો મહિનો 12 મહિના કઠણ. 24 કલાક ઉપાસના, પણ ધર્મ 24 કલાક. ધર્મમ ભજસ્વ સતતમ. ધર્મ એને શ્વસો, જેમ શ્વાસ સતત ચાલે છે, સૂઈ જઈએ ત્યારે ચાલે છે, એમ ધર્મ એ જીવનનો પ્રાણવાયુ છે વાલા. ધર્મમ ભજસ્વ સતતમ. સત્યમ વદ ધર્મંચર. ધર્માચરણ કરો, સત્ય બોલો, झूठ का आश्रय मत करो. ચાર ખિસ્સા કાતરું ટ્રેનમાં ચડેલા, 1 કલાકનું બધો એનો કામકાજનો પેલું પૂરું થયું, પોતપોતાની રીતે ચારે કામ કર્યું, અને પછી ઉતરી ગયા ટ્રેનમાંથી, અને રેલના પાટા ઉપર ક્યાંક એકાંત જગ્યાએ ભેગા થયા. 4 જણા નક્કી કર્યું હતું આ જગ્યાએ મળશું. ભેગા થયા અને હવ પોતપોતાની રીતે, કારણ કે અહીં તો એ પાછું એકબીજાને પાસ કરવાનું એવું કંઈક હોય ને, એનામાં પોતાની પાસે રાખે તો ઢીબડાઈ જાય, પકડાઈ જાય તો પબ્લિક ઢીબી નાખે,
એવું ન કરાય, પોલીસને સોંપી દેવા જોઈએ, પણ પબ્લિકને પછી ગુસ્સો આવે તો શું કરે? એ ઢીબરડી હરખી રીતે પ્રસાદ આપીને પછી પોલીસને સોંપે, ભાઈ ખવડાવવા ભૂખ્યા પેટે ન જવાય ભાઈ, અમે જરાક પહેલાં તને મેથી પાક આપીએ, ખાઈને પછી જા પોલીસની પાસે. તો વધારામાં પાછી પોલીસે જમાડે કે આવો આવો આવો, શું લેશો? દંડા ઢીકા શું લેશો? દરેકની પૂજા તો જેવો દેવ એવી પૂજા. તો એ ચારેય ભેગા થયા અને હવે પોતપોતાની પાસે જે હતો માલ એ બધો કાઢ્યો લૂંટનો. બધા પાકીટ ખોલ્યા ને તો કોકમાંથી 25,000 નીકળ્યા ને કોકમાંથી 5,000 નીકળ્યા ને કોકની અંદર તો પાછો હોનાનો ચેન પણ અંદર રાખી દીધો, કોઈ તે હોનાનો ચેન નીકળ્યો. તો રાજી બહુ થયા ચારેય જણા કે વાહ, अच्छा माल हाथ लगा है आज, चलो अब ईमानदारी से भागला पड़ी लो. बोलो, ચોર લોકો તે જ્યારે અંદર અંદર ભાગ પાડવા બેહે ત્યારે શું કહે? હવે ઈમાનદારીથી ભાગ પાડી લો. ધન કમાવો નીતિથી અને પછી ભાગલા પાડો તો નીતિથી. પોતાના માટે બધાને નીતિ જ જોઈએ છે. ખિસ્સા કાતરું હોય, ચોર હોય, એને પોતાના માટે તો નીતિ જ ખપે છે. તો તમે તમારા માટે જે ઈચ્છો છો એવો વ્યવહાર તમે બીજા સાથે કરો. આનું નામ ધર્મ. धर्मम भजस्व सततम. केवल एक झूठ, न केवल झूठ बोलने वाले को, न जिससे वो झूठ बोला गया है उस व्यक्ति का नुकसान करता है, लेकिन पूरे समाज का नुकसान होता है. सत्यम वद. અને અંતે જેમાં ફાયદો દેખાય છે ને એમાં બહુ મોટું નુકસાન થાય છે. ટૂંકા ગાળાના ફાયદા માટે થઈને માણસ ક્યારેક લાંબા ગાળાનું નુકસાન વરી લેતો હોય છે. કાં તો માણસ લાલચને કારણે ખોટું બોલે, કાં ભયને કારણે ખોટું બોલે. કાં ભયને કારણે, કાં લાલચ. સત્યની માથે પડદો ઢાંકવાનો પ્રયાસ હોય છે. તો પછી શું થાય ખબર? ખોટું બોલ્યા પછી માણસે એ ખોટાને યાદ રાખવું પડે. અને એક જૂઠ અનેક જૂઠને જન્મ આપે. અને દરેક જૂઠ યાદ રાખવા પડે. આને મેં આમ કીધું હતું તો આને આમ કહીશ, આને આમ કીધું હતું, અરે એને આમ તે કીધું એટલે ઓલાને આમ નહીં કહેવાનું, યાર પકડાઈ જઈએ બધું. એટલું ટેન્શન વધશે. હર झूठ को याद रखना पड़ेगा, ये बाध्यता है तुम्हारी. જ્યારે સાચું બોલી લીધા પછી માણસ એકદમ ટેન્શન ફ્રી. મજાની વાત એ છે કે સાચું બોલ્યા પછી તમે ભૂલી જાઓ તોય નુકસાન નથી. જ્યારે ખોટું બોલ્યા પછી જો ભૂલી ગયા તો ભૂકા બોલી જાય. हर झूठ को याद रखना पड़ता है और झूठ को छुपाने के लिए, हर झूठ को छुपाने के लिए एक और झूठ. ઉતાવળમાં બુસ્કોટ પહેરતા હોઈએ, આપણે શર્ટ પહેરતા હોઈએ, એક બટન ખોટું દેવાય તો હળોહળ ખોટા આવે અને છેલ્લે ચાળ આમ ઊંચી નીચી રહે ને ત્યારે ખબર પડે કે ઓ ખોટા દેવાય ગયા. પછી બધું ખોલવું પડે પાછું. એમ એક ભૂલને છુપાવવા માટે અનેક ભૂલની પરંપરા સર્જાય. તો એક જૂઠ અનેક જૂઠને જન્મ આપે અને બધા યાદ રાખવા પડે. એનું બહુ ધ્યાન રાખવું પડે, જતન કરવું પડે. તમારે જૂઠનું જતન કરવું પડે જ્યારે સત્ય તમારું જતન કરે. ये फर्क है. तुम्हारे द्वारा रक्षित सत्य तुम्हारी रक्षा करता है और तुम्हारे द्वारा पैदा हुआ झूठ और रक्षित झूठ अंत में तुम्हें मार डालता है. धर्म न दूसर सत्य समाना और धर्मो रक्षति रक्षितः. तुम सत्य की रक्षा करोगे, सत्य तुम्हारी रक्षा करेगा. तुम धर्म की रक्षा करोगे, धर्म तुम्हारी रक्षा करेगा.
तो झूठ को डे टू डे मेंटेनेंस की जरूरत पड़ती है અને બહુ કોસ્ટલી છે, બિલીવ મી. એટલા ટેન્સ રહેશો ને તમે, એટલા તણાવમાં, જ્યારે સત્ય તમારી રક્ષા કરે છે. માટે સત્યમ વદ ધર્મં ચર